નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ઠગાઈ આચરતા ફરિયાદ। કાકાને લોન લેવા સિબિલ ચેક કરવાના નામે ડોક્યુમેન્ટ મેળવ્યા હતા। કાકાની જાણ બહાર જ ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવી ભત્રીજાએ 72 લાખ ઉપરાંતનું ટ્રાન્ઝેક્શન કરી લીધું। સુરતના પુણે પોલીસ સ્ટેશનમાંથી સાયબર અરજીના નિવેદન માટે ફોન કોલ આવતા ફૂટ્યો ભાંડો। ખુદ કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના માણસો સાથે મળી કાકા સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવતા જ કાકા બળદેવભાઈ ચૌહાણે લાખણીના લવાણા ગામના ભત્રીજા ગોપી સેથાભાઈ ચૌહાણ સામે નોંધાવી ફરિયાદ। સમગ્ર મામલે પોલીસે બળદેવભાઈ ચૌહાણની ફરિયાદને આધારે ગોપી ચૌહાણ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ચૌહાણ બળદેવભાઈ કેશાભાઈ ગામ લવાણા તાલુકો લાખણી મારી હારે ખોટું કરવા વાળો ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, મારું ખોટું ખાતું ખોલાવનાર ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ ગામ લવાણા મારો ભત્રીજો મારી જોડે કે મારે પૈસાની જરૂર હતી તારી જોડેથી કે હું ડોક્યુમેન્ટ મને આપ, હું તને લોન કરીને પૈસા આપીશ, પણ મારી જોડેથી ફ્રોડ કરીને ડોક્યુમેન્ટ મંગાવીને ખાતું ખોલાવી લીધું ને પૈસાની લેવડ દેવડ અંદર કરી દીધી। મને કોઈ જાણ નથી, પણ તે છતાંય 2 મહિના પછી મને પુના પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી ત્યારે મને જાણ થઈ છે કે મારું ખાતું બનાસ બેંકની અંદર છે। હું લવાણા બનાસ બેંકની અંદર ગયો તો મારું લવાણા બનાસ બેંકની અંદર ખાતું નહોતું। ત્યાંથી મને જાણવા મળ્યું કે ડુચકવાડા બ્રાન્ચની અંદર મારું ખાતું છે। હું ડુચકવાડા બ્રાન્ચની અંદર ગયો તો મારું ડુચકવાડા બ્રાન્ચની અંદર મેનેજરનું કહેવું એવું છે કે તે જ ખાતું ખોલાયું છે। હું ડુચકવાડા બેંકની અંદર સહી નથી કરી, મેં ખાતું નથી ખોલાયું તો મારું ખાતું કેવી રીતે ખુલ્યું? આ ગોપીભાઈ સેધાભાઈ તો પોતે જ કરવાવાળા છે અને આને સચોટથી સચોટ સજા મળે અને મને ન્યાય મળે આવી નમ્ર વિનંતી પોલીસ અધિકારી અને દિયોદર થોણાને નમ્ર વિનંતી મારી। હવે અત્યારે આજના સમયમાં અમે અત્યારે સાક્ષરતાના ઘણા બધા પ્રોગ્રામો બેંક દ્વારા થાય છે। નાણાકીય સાક્ષરતા માટે લોકોને જાગૃતિ માટે અમે સેમિનારો કહીએ જ છીએ। અમારો 2 મહિના 3 મહિના પહેલાં એક સેમિનાર યોજાયો હતો, એમાં પણ અમે સ્પષ્ટ માહિતી આપી હતી કે તમે આવા કોઈ ખાતા કોઈને ભાડે ના આપો, કોઈને બેંક ખાતાનો કોઈને દુરુપયોગ ન કરવા દો, કોઈને OTP ના આપો। બધી રીતે બેંક જાગૃતિના કાર્યક્રમ કરે છે, છતાં આવા લોકો 5-10 હજારની લાલચમાં આવીને આવી રીતે એકાઉન્ટના તમામ એમના ATM હોય, એમના પિન નંબર હોય, મોબાઈલ બેન્કિંગની ઓથોરિટી હોય, તમામ બધું આપી દેતા હોય છે। એટલે આવા બધા કેસો બનતા હોય છે। બેંક એના તરફથી ખૂબ જાગૃત કરે છે કસ્ટમરને, અને અમે પણ ખૂબ અહીંયા જે કસ્ટમર આવે છે તો અમે પણ એમને સતત વારંવાર કહીએ છીએ કે બેંકમાં અત્યારે ખૂબ ફ્રોડ ચાલી રહ્યું છે, તો તમારા એકાઉન્ટ સેફ રાખો, તમારી પાસબુક છે, તમારું ATM છે એને લોકરમાં રાખો, અને બેંક સિવાય ક્યારેક કોઈને બેંકના કર્મચારી માગે તો જ એમને આપો, બાકી અન્યથા કોઈને ના આપો। ફરિયાદીનો આક્ષેપ છે કે બેંકના અંદર ખાતું ખોલાવવા માટે ખુદ આવ્યો નથી, તો આ બેંકના અંદર લોકો ખાતા ખોલી શકે કે બેંકમાં કસ્ટમર ન આવે તો ક્યારેય ખાતું ખોલી શકે નહીં કે, અને અમારી બ્રાન્ચમાં પણ કોઈ એવું ખાતું ખોલેલ નથી।